સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। ઈડર, વડાલી અને ખેડબ્રહ્મામાં ભારે વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી નદી નાળા બે કાંઠે વહેતા થયા છે। કડિયાદરા, બડોલી સહિતની નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ઈડર તાલુકાની ભેંસકા નદી અને ગૌવાવ નદીમાં નવા નીર આવ્યા છે। ખેડબ્રહ્માની હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા નીતિન પટેલ સાબરકાંઠાથી લાઈવ જોડાઈ ગયા છે। જી નીતિન, હાલ રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે સાબરકાંઠામાં હાલ વરસાદની શું સ્થિતિ જોવા મળી રહી છે? સાબરકાંઠા જિલ્લામાં જે પ્રકારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે પ્રકારે વરસાદી માહોલ સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકની વાત વડાલી તાલુકામાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે। વડાલી તાલુકામાં 22 ઇંચ વરસાદ ખાબકતા આસપાસના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। આ ઉપરાંત ઈડરમાં 5 ઇંચ વરસાદ જોવા મળ્યો હતો તો ખેડબ્રહ્મામાં 12 ઇંચ વરસાદ જોવા મળ્યો હતો। સૌથી ઉલ્લેખનીય બાબત એ છે કે વરસાદના કારણે નદી નાળામાં નવા નીર જોવા મળી રહ્યા છે। ગૌવાવ, ભેવસાવ સહિતની નદીઓમાં નવા નીર આવતા નદી કિનારાના વિસ્તારો વહીવટીતંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવે છે। વહીવટીતંત્ર દ્વારા તમામ તલાટી કમ મંત્રીઓને સૂચના આપવામાં આવી છે। નદી કિનારે વિસ્તારમાં લોકોને ન જવા આદેશ આપવામાં આવ્યા છે। આ ઉપરાંત તલાટીઓને ગામમાં જ પંચાયતમાં જ હાજર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લાની અંદર હિંમતનગર, તલોદ અને વિજયનગર વિસ્તારમાં સામાન્ય વરસાદ હતો। વિજયનગર સાબરકાંઠા વિસ્તારમાં લગભગ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને વરસાદના કારણે હાલ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેટલાક ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે। આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં સારો એવો વરસાદ પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી નીતિન, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સાબરકાંઠામાં ધોધમાર વરસાદ